Good morning, good afternoon, and good evening, and good night. મજાક 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 શું કરીએ, થોડુંક તો હસતા રહીએ, કારણ કે કોરોના 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 ગુસ્સો આવે છે બહુ હવે. એટલે હવે આપણે તો આગળ વધતા જ રહીએ. પ્રકરણ નંબર ત્રીજા પછી હવે આપણે ચોથા પર. આપણે ત્રીજા ચેપ્ટરમાં ગતિની વાત કરી હતી, તો ચોથું ચેપ્ટર એ ગતિનું જ છે. કારણ કે ગતિ એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં હોઈ શકે. આપણે આ ચેપ્ટરમાં ગતિ સમતલમાં ગતિ એટલે કે દ્વિપરિમાણીય ગતિની વાત કરીશું. એટલે હવે ભૌતિક રાશિને આપણે એકલા મૂલ્યથી રજૂ કરવાથી સંતોષ થવાનો નથી. હવે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જોરશોરથી ચર્ચા કરવાની છે. એટલે સદિશ અદિશની વાતો આ ચેપ્ટરમાં. બીજું કે આવા જુદી જુદી સદિશ ભૌતિક રાશિ હોય, સાહેબ એનો સરવાળો કરવો છે, સાહેબ એની બાદબાકી કરવી છે, તો એ હંમેશા બીજગણિતના સામાન્ય નિયમથી નહીં થાય. એના માટે ચોક્કસ નિયમોને આધીન આપણે ચર્ચા કરવી પડશે. બરાબર. જાજો સમય બગાડ્યા વગર સીધા આપણે ચેપ્ટરના ટાઇટલ પાડીને યુદ્ધના ધોરણે ચોથું ચેપ્ટર ભણવાની શરૂઆત કરી દઈએ. ચાલો. પ્રકરણ નંબર 4. સમતલમાં ગતિ, જેને કહેવાય મોશન ઇન પ્લેન. મોશન ઇન પ્લેન. ગતિમાં આપણે ખાસ એ કહીશું કે કણ જ્યારે XY કે YZ કે XZ એવા સમતલમાં ગતિ કરે તો તેવી ગતિ આપણે કહીએ છીએ કેવી? દ્વિપરિમાણિક ગતિ કહેવાય. બરાબર. અને XYZ અવકાશમાં ગતિ કરે, એટલે ન તો x અક્ષ, ન તો y અક્ષ કે ન તો z અક્ષ, અને અવકાશમાં ગતિ કરે તો એ ગતિ કહેવાય ત્રિપરિમાણિક. એની પણ આપણે વાત સદિશમાં કરી જ દેવાના છે સાથે ને સાથે. હવે આપણો અહીંયા આગળ પહેલો પ્રશ્ન છે, અદિશ અને સદિશ રાશિ વચ્ચેનો તફાવત. જો બધા જ તફાવત તમારી આગળ રજૂ કરીશ, બિલકુલ બોર્ડ ઉપર ધ્યાન રાખજો. સહેજ પણ નજર આડી અવળી કરતા નહીં. બરાબર. એક ધારી નજર રાખજો, એટલે કે એક જ દિશામાં નજર એક પારિમાણિક હોવી જોઈએ. બરાબર. જો નજર એક પારિમાણિક હશે તો મગજમાં દ્વિપરિમાણિક રીતે ઉતરશે અને પરીક્ષામાં અવકાશમાં કામ લાગશે, ત્રિપરિમાણમાં. ચાલો, સૌથી પહેલો અહીંયા આગળ ટાઇટલ પહેલા આપી દઈએ. અદિશ એટલે કે સ્કેલર અને સદિશ એટલે કે વેક્ટર. સ્કેલર એન્ડ વેક્ટર. સ્કેલર ક્વોન્ટિટી એન્ડ વેક્ટર ક્વોન્ટિટી કોને કહેવાય? અદિશ અને સદિશ રાશિ કોને કહેવાય? સૌથી પહેલા આ રાશિને
દર્શાવવા માટે ફક્ત તેના માન. ઘણાને પ્રશ્ન થતો સાહેબ આ માન એટલે શું, અને માન સન્માનની જરૂર છે? ના, માન એટલે મૂલ્ય ની જ જરૂર પડે છે. ખાલી એની કિંમત આપી દો એટલે તમારે એનું કામ પૂરું થઈ ગયું. ઓનલી મેગ્નિટ્યુડ, પછી કોઈ ટેન્શન નહીં. જ્યારે આ રાશિ શું કહે છે ખબર છે? આ રાશિને દર્શાવવા માટે તેના માન એટલે કે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે. બોલો, વેક્ટર નોટેશન ઇઝ કમ્પલસરી. બરાબર, એટલે કે ડિરેક્શન. વેક્ટર નોટેશન એટલે કે ડિરેક્શનની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો દળ નામની ભૌતિક રાશિ, સમય, ઘનતા, પથ લંબાઈ, ઝડપ, તાપમાન, કાર્ય વગેરે વગેરે ઘણી બધી આપી રખાય. આ બધામાં તમે જોજો, માર્કિંગ કરજો કે વર્ગ 5 જૂલનું કાર્ય. હવે 5 જૂલનું કાર્ય કઈ દિશામાં કર્યું? નોટ નેસેસરી. કાર્ય કર્યું ને બસ. પછી કે તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ, કે આ રૂમનું ટેમ્પરેચર ધારો કે 27 ડિગ્રી સેલ્સિયસ, કઈ દિશામાં? આ ખૂણામાં, કે આખા રૂમનું ટેમ્પરેચર. નોટ કમ્પલસરી કે ડિરેક્શનમાં આ જ દિશામાં જ 27 ડિગ્રી સેલ્સિયસ, આ દિશામાં 54 ડિગ્રી સેલ્સિયસ, આ દિશામાં 20 ડિગ્રી, એવું ના હોય. ટેમ્પરેચરને કોઈ દિશા હોતી નથી, ઝડપને નહીં, દળને નહીં, સમયને નહીં. એટલે માત્ર તમે એની કિંમત એટલે કે માન એટલે કે મૂલ્ય રજૂ કરો એટલે ગંગા નાયા. ઓકે, જ્યારે આના ઉદાહરણ તરીકે જોવા જશો તો વેગ, પ્રવેગ, બળ, વેગમાન, વજન, પછી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, પછી ટોર્ક. આ બધામાં જોઈ લો, વેગ, પ્રવેગ, બળ, વેગમાન, પછી સ્થાનાંતર વગેરે વગેરે. બરાબર, આ બધી સદિશ ભૌતિક રાશિ કમ્પલસરી વેક્ટર જોઈનું નોટેશન આપવું જ પડે. પછી આ રાશિને દર્શાવવા માટે ફક્ત તેની આ રાશિને દર્શાવવાની ફક્ત તેની સંજ્ઞા વડે જ દર્શાવાય. આ રાશિને દર્શાવવા માટે તેની સંજ્ઞા વડે દર્શાવાય. દાખલા તરીકે આપણે કહીએ તો કાર્યને W વડે, તાપમાનને T વડે, દળને M વડે, એન્ડ સો ઓન. ખાલી તેની સંજ્ઞા ભૌતિક રાશિની, આ રાશિને દર્શાવવા માટે તે રાશિની સંજ્ઞા, પરફેક્ટ શબ્દ વાપરું, દર્શાવવા માટે તે રાશિની સંજ્ઞા વડે જ દર્શાવાય. જ્યારે આમાં આ રાશિને દર્શાવવા માટે
તે રાશિની સંજ્ઞાના મથાળે તીર, તીર એટલે આવું, તીરનું ચિહ્ન મૂકીને દર્શાવાય, તીરનું ચિહ્ન મૂકીને દર્શાવાય. દાખલા તરીકે વેગને સંજ્ઞા કઈ આની વી, માથે તીર. વેગને વી વડે, પ્રવેગને એની ઉપર તીર વડે, બળને એફ વડે દર્શાવાય. જેટલી પણ ભૌતિક રાશિની સંજ્ઞા હોય એની માથે તીર મૂકી દો. વંચાય કેમ? વંચાય સદિશ વી એમ વંચાય, સદિશ એ, સદિશ એફ એમ વંચાય. વાંચતા શીખો, લખતા શીખો. લખતા આવડતું નથી, ખવડાવતા હતા નાના. લખતા વાંચતા શીખો. સાક્ષરતા અભિયાન, શેનું સાક્ષરતા અભિયાન? સદિશ સાક્ષરતા અભિયાન. સદિશ માટે સાક્ષર બનો, એને લખતા વાંચતા શીખો. બરાબર. પછી આ રાશિના માનને કેવી રીતે દર્શાવો? કે આ તો મૂલ્ય છે એટલે આ તો આગળ આવશે જ નહીં. આ બધી કે મૂલ્ય બતાવી દીધું. આ રાશિના માનને સાંકેતિક રીતે દર્શાવેલ સદિશને માનાંક એટલે આમ માનાંકમાં મૂકીને દર્શાવાય, અથવા તે રાશિની ફક્ત સંજ્ઞા વડે દર્શાવાય. ચલો કોઈ એકનું જ ઉદાહરણ આપો. દાખલા તરીકે બળના માનને, ચલો બળના માનને દર્શાવવું છે તો બળના માનને દર્શાવો. માનાંકમાં એફ, અથવા તે રાશિની ફક્ત સંજ્ઞા એફ વડે બરાબર દર્શાવાય. હું બધાનું ઉદાહરણ આપવાની જરૂર નથી. વેગ માનાંકમાં વી, પ્રવેગ માનાંકમાં એ, અથવા ખાલી એ. પાઠ્યપુસ્તકમાં સદિશને દર્શાવે છે બોલ્ડ લેટરે. બોલ્ડ એટલે ધારો કે તમારે સદિશને બતાવો ને તો બોલ્ડ લેટરે એ લોકો એમ કહે છે બળ, ઘાટું, આમ કહેવાય, આમ કહેવાય. બરાબર. બોલ્ડ લેટર વડે દર્શાવાય, બોલ્ડ લેટર. હવે આપણે કીધા બોર્ડમાં કેવા બોલ્ડ લેટર વાપરવા નબળા નથી. સપ્લિમેન્ટરીમાં ફાટી જાય, 4-5 સપ્લિમેન્ટરી બધી બળ દેખાય. એટલે આપણે સિમ્પલ બળની માથે તીર કરી દેવાનું, અને મૂલ્ય હોય તો સિમ્પલ એફ બતાવો. પછી એવું ના કહેતા સાહેબ તો પછી ડબલ્યુ છે બરાબર, તો એ ડબલ્યુ ને આમ બતાવાય કે ડબલ્યુ એટલે કે માનાંકમાં ડબલ્યુ તીર. ના ભાઈ ના, આને ખાલી મૂલ્ય છે તો પછી આ બતાવવાની ક્યાં જરૂર? કારણ કે કાર્ય એના ખાનદાનમાં કોઈ દાડો સદિશ નથી. જેના ખાનદાનમાં કોઈ સદિશ ના હોય એના માથે તીર મૂકીને માનાંકમાં મૂકવાથી એવું ના માનતા કે તે અદિશ બની જાય. ના ભાઈ ના, બરાબર. હજી આ તફાત, હજી બીજો તફાત હું તમને મોઢે કહું કે આ રાશિનો સરવાળો કે બાદબાકી હંમેશા હંમેશા ને હંમેશા બીજગણિતના સામાન્ય નિયમથી થાય. ચલો ને અહીં લખી જ દઉં, કારણ કે એક જ તફાત માટે શું કામ આપણે બાકી રાખવું? બરાબર.
આ રાશિનો સરવાળો કે બાદબાકી હંમેશા બીજ ગણિતના સામાન્ય નિયમથી થાય છે. સાદો દાખલા તરીકે તમે એમ કહો કે 27 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરથી 34 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર થયું તો 27 થી 34 થયું તો 27 થી 34 માં શું થયું તો કે સાહેબ 27 થી 34 ની તમે વાત કરી તો 34 વધ્યું અને 27 માંથી 34 વધાર્યું એટલે વધ્યું એટલે ટેમ્પરેચરમાં થયેલો વધારો કેટલો તો કે 34 ઓછા 27 એટલે 7 ડિગ્રી સેલ્સિયસ. સિમ્પલ બાદબાકી. 5 જૂલ કાર્ય થયું પછી 3 જૂલ કાર્ય કર્યું તો 5 ને 3 8 જૂલ કુલ કાર્ય થયું એટલે કાર્યનો સરવાળો થયો. એટલે ટૂંકમાં અદિશ રાશિનો સાદો સરવાળો બાદબાકી થઈ શકે બીજગણિતથી. પરંતુ કહે છે કે આ રાશિ ના સરવાળા કે બાદબાકી હંમેશા બીજગણિતના સામાન્ય નિયમથી થતા નથી. બરાબર. હંમેશા બીજગણિતના સામાન્ય નિયમથી થતા નથી એટલે શું થયું? હંમેશા થતા નથી નો અર્થ શું થયો? બોલો બોલો. હંમેશા થતા નથી નો અર્થ એવો થયો કે ક્યારેક થાય છે. ઘણા નહીં કહેતા સાહેબ હું હંમેશા સાચું જ બોલું છું. એટલે એનો અર્થ એ થયો કે જિંદગીમાં ખોટું બોલતો જ નથી. બરાબર. એ પરફેક્ટ થઈ ગયું. પણ આ કે છે સાહેબ હું હંમેશા સાચું જ બોલતો નથી, ક્યારેક ઝીંકી દઉં છું. ગપ્પીદાસની જેમ ગપ્પુ મારી દઉં છું. એટલે ક્યારેક ગપ્પા મારું છું. એટલે આમાં શું છે? બે બાજુ પગ રાખ્યો દૂધમાં દહીંમાં. ધારે કે બે સદીશ આમ એક જ દિશામાં જતા હોય. બરાબર. હમ દિલ દે ચુકે હૈ સનમની જેમ સલમાન ખાન ઐશ્વર્યા ખાનની દિશામાં આમ 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 કરતો 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 જાય છે. બરાબર. તો એક દિશામાં હોય તો એનો સાદો સરવાળો થાય, વિરુદ્ધ દિશામાં હોય તો સાદી બાદબાકી થાય. પણ એક આમ હોય ને એક આમ હોય, ઓકે, ડિરેક્શન આમ, બે વેક્ટર આમ હોય સદીશો, તો આનો સાદો સરવાળો ના થાય, બાદબાકી સાદી ના થાય. તો આના સરવાળા બાદબાકી એ ચોક્કસ નિયમોને આધીન છે. બરાબર. એટલે therefore સદીશોના સરવાળા અને બાદબાકી એ ચોક્કસ નિયમોને આધીન છે, જેને કહેવાય છે સદીશોનું यौगिक संयोजन કહેવાય. લો, ચેપ્ટરના ટાઇટલ પડી ગયા સમતલમાં ગતિ કરવા માટે. આ સદિશ અને અદિશનો તફાવત દિમાગમાં ક્લિયર હોવો જોઈએ. બરાબર. અને બીજું છે કે સદિશને દર્શાવવો હોય તો સદિશને દર્શાવવા માટેની ભૌમિતિક એટલે કે આલેખીય રીત, સદિશને દર્શાવવા માટેની ભૌમિતિક રીત. કોઈ પણ સદિશને દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવાય? સમજો આ રીતે. કોઈ પણ સદિશને તીરની નિશાની વાળા, કોઈ પણ સદિશને તીરની નિશાની વાળા સુરેખ
રેખાખંડ વડે દર્શાવાય. આનો ઉલ્લેખ ક્યાંય આપણા પાઠ્યપુસ્તક મંડળ એનસીઆરટી વાળાએ કરેલો નથી. સીધા જ તીર લઈને નીકળી પડ્યા છે એ લોકો. બરાબર, કોઈ લક્ષ્ય બંધાયું નથી, બસ ખભે લગાવી દીધું ઝુમખું તીરોનું અને અહીંથી એક એક લઈ સન સન મારવા માંડ્યા છે. ના ચાલે એમ. તમારે એની દર્શાવવાની એક જ્યોમેટ્રિકલ દિમાગમાં ક્લિયર. નો ડાઉટ આપણે કે ફૂટપટ્ટી, પેન્સિલ, રબર, સંચો બંચો લઈને બેસવાનું નથી, પણ આપણા મગજમાં એટલું ક્લિયર હોવું જોઈએ કે આ સદિશ બતાવ્યો એમાં આ તીર શું છે, આ રેખાખંડની લંબાઈ શું છે, એ દિમાગમાં ક્લિયર હોવું જોઈએ. કોઈ પણ સદિશને તીરની નિશાની વાળા સૂર્ય રેખાખંડ વડે દર્શાવાય, જેમાં તીરની નિશાની એ આપેલ સદિશની દિશા સૂચે. તીર બતાવી ખબર પડે કે આ દિશામાં છે, આ દિશામાં છે, આ દિશામાં છે. જે તીરની નિશાની આપેલા સદિશની દિશા સૂચે અને યોગ્ય સ્કેલમાં લઈ દોરવામાં આવેલ રેખાખંડની લંબાઈ. યોગ્ય સ્કેલમાં લઈને દોરવામાં આવેલ, આ જરૂરી યોગ્ય સ્કેલમાં, કારણ કે આપણે આલેખીય રીતે કે આ કોઈ બી આલેખ દોરતી વખતે સ્કેલમાં લઈએ છીએ. ખબર છે? તમારી પાસે આલેખ વાવા હોય, બરાબર, તો દાખલા તરીકે અહીંયા આગળ આલેખમાં વસ્તી હોય અને અહીંયા આગળ વર્ષ હોય, તો વર્ષ વિરુદ્ધ વસ્તીનો આલેખ દોરવાનું કે વર્ષ વિરુદ્ધ વસ્તીનો આલેખ. તો તમારી પાસે વર્ષ જોવા જઈએ, છેલ્લા 5 વર્ષ, 10 વર્ષ, 1900 ને ચાલુ કરીએ 1980 થી, તો 1980 થી 1990, બરાબર, 10 વર્ષ થયા. અને 1990 થી 2000, બીજા 10 વર્ષ થયા. 2010 બીજા 10 વર્ષ થયા. બરાબર, આ રીતે તમે ચાલુ કર્યું. અને અહીંયા આગળ વસ્તી ધારો કે 2, અહીંયા આગળ 3, અહીંયા આગળ 4. હવે તમે કહો કે આ શું છે? બે માણસોની વસ્તી. એમ અહીંયા સ્કેલ માપમાં આ y એક્સિસ છે, આ એક્સિસ છે. તો x એક્સિસ પર સ્કેલ માપમાં 1 સેન્ટીમીટર બરાબર શું લીધા છે? 10 વર્ષ. એ તમને તરત ખબર પડી જાય કે 1 સેન્ટીમીટર 10 વર્ષ થયું. તો પછી એમાં અહીંયા આગળ બીજા 11, 12, 13, 14, 15 એમ કહી શકાય, એક મિલીમીટરનો કાપો. પછી y એક્સ પર જોવા જઈએ તો 1 સેન્ટીમીટર બરાબર 2 છે, બરાબર. તો 1 સેન્ટીમીટર બરાબર આપણે શું કહીએ? 10 લાખ કહીએ, બરાબર. એટલે સીધા જ અમે 1 સેન્ટીમીટર બરાબર 10 લાખ, બરાબર. તો અહીંયા આગળ તમે એ રીતે ગણતા જાઓ. કરો અહીંયા આ 1, 2, 3, 10 લાખ, 20 લાખ, 30 લાખ, સીધી વસ્તી. પછી જે વસ્તીનો ભાઈ આમ જોતા જાઓ, આલેખ દોરતા જાઓ. ઓકે, એટલે આને કહેવાય આલેખીય રીત. ભૌમિતિક રીત એટલે આલેખીય રીત. સ્કેલ માપનો મિનિંગ બતાવો તમને કે યોગ્ય સ્કેલ માપ લઈને દોરવામાં આવે રેખાખંડની લંબાઈ. આપેલ સદિશનો માન સૂચવે. થઈ ગયું દિશા અને માન બંનેની વાતો. હવે હું તમને બતાવું. દાખલા તરીકે સદિશ A પૂર્વ દિશામાં, સદિશ A પૂર્વ દિશામાં 10 એકમનો છે. દાખલા તરીકે સદિશ A પૂર્વ દિશામાં 10 એકમનો છે. તો મારી પાસે અહીંયા આગળ આખી આ યામાશ પદ્ધતિ બનાવી દીધી.
તેમાં તમને ખબર છે કે આ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. હવે તમે એને સદિશને દર્શાવો. બરાબર, કેવી રીતે દર્શાવજો? જો અહીંયા ઉગમ બિંદુ પરથી પૂર્વ દિશામાં એક રેખાખંડ દોર્યો. આ એનું તીર બનાવી દીધું એટલે પૂર્વ દિશા થઈ ગઈ. પછી આ રેખાખંડની લંબાઈ એટલે કે માનાંકમાં a થઈ ગયું. આ રેખાખંડની લંબાઈ, અને એમાં મેં ખાસ લખ્યું કે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લીધું. 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લીધું. તો સવાલ જ નથી કે આ રેખાખંડની લંબાઈ કેટલી હશે. દસ સેન્ટીમીટરની હશે. બરાબર, એટલે કે 10 સેન્ટીમીટરની થઈ ગઈ એટલે વગર કીધે ખબર પડી ગઈ કે આનું મૂલ્ય કેટલું થઈ ગયું. 10 એકમ થઈ ગયું. બરાબર, એટલે આ એનું માન થઈ ગયું. અને આ તીર બતાવી એ એની શું થઈ ગઈ? દિશા, માન. બરાબર, સદિશનો આપણને ખબર છે કે તીર વાળો છેડો શું કહેવાય છે? સદિશનો તીર વાળો છેડો શીર્ષ કહેવાય છે. એટલે સદિશનો આ તીર વાળો છેડો એ એનો શીર્ષ કહેવાય છે. શીર્ષ એટલે કે હેડ. અને આ સદિશનો તીર સિવાયનો છેડો પૂછ. તીર. લો, કમ્પ્લીટ સદિશની નામ નિર્દેશન સાથેની ચર્ચા થઈ ગઈ. કેવી રીતે રજૂ કરીશું આપણા આખા ચેપ્ટરમાં? આ લોકો બહુ જ આવવાના છે ઘડીએ ઘડીએ. તો જોઈ લેવાની એની લંબાઈ, એનું મૂલ્ય છે, તીર એની દિશા છે. એટલે આપણે વેક્ટરની વાત કમ્પ્લીટ પૂરી થઈ ગઈ. રજૂ કરવા માટે માથું જ હંમેશા આગળ હોય અને હંમેશા પૂછ પરથી સદિશને રજૂ કરાય. સદિશ ઓલવેઝ પૂછ પરથી રજૂ કરાય. બે સદિશો વચ્ચેનો ખૂણો હોય તો બંનેના પૂછ વચ્ચેનો જ ખૂણો સમજવાનો. બે સદિશો વચ્ચેનો ખૂણો એટલે ઓલવેઝ તેમના પૂંછડી વચ્ચેનો જ ખૂણો. તમારે એક સદિશની માથું હોય ને એકની પૂંછડી હોય તો આ બે સદિશ વચ્ચેનો ખૂણો કદાપી કહેવાય નહીં. બે પૂંછ વચ્ચેનો ખૂણો એ જ આપણા સદિશ વચ્ચેનો ખૂણો. બરાબર, નજર મારી દો પછી આપણે સેકન્ડ બોર્ડ પર આગળ વધીએ છીએ. જોઈ લો. ચાલો, જોઈ લીધું. હવે આગળ સદિશોના પ્રકાર. કયા કયા પ્રકારના સદિશો હોય છે આપણી પાસે? તો કહે છે કે પહેલા સમાન સદિશો. સમાન સદિશો એટલે કે જેમના મૂલ્ય અને દિશા એક જ હોય. આ રીતના સપોઝ મારી પાસે આ A છે અને આ B છે. બરાબર, તો આને કહેવાય A બરાબર B. એટલે આમ શું થયા? એક જ દિશા અને મૂલ્યની દ્રષ્ટિએ બરાબર. એટલે આવા સદિશોને સમાંતર સદિશો પણ કહેવાય. આવા સદિશોને સમાંતર સદિશો પણ કહેવાય, જેમને A પેરેલલ B વડે
દર્શાવે, જેમને A પેરેલલ B વડે દર્શાવાય. પછી અહીંયા આગળ સમાન પણ પ્રતિ સમાંતર સદિશો, સમાન પર પ્રતિ સમાંતર સદિશો એટલે આ બાજુ હોય એક સદિશ, બીજો આ બાજુ હોય, બરાબર. એટલે આને આપણે કહીએ A અને B કહીએ, તો આને A બરાબર માઇનસ B કહેવાય, A બરાબર માઇનસ B. પરંતુ A બરાબર શું કહેવાય? B, બરાબર. એટલે ધેરફોર આ થશે A પેરેલલ માઇનસ B, બરાબર. A પેરેલલ માઇનસ B પ્રતિ સમાંતર સદિશો. પછી આમાં એવું કહી શકીએ અસમાન પણ પ્રતિ સમાંતર સદિશો. આ કેવું? આમ ખરું, પણ આ રીતે. એટલે અહીંયા આગળ A અને B ની દિશા પરસ્પરની વિરુદ્ધ, એટલે A અને B, બરાબર. A અને B is not equal to, બરાબર. એટલે પરંતુ A પેરેલલ છે માઇનસ B, પેરેલલ ખરા પરંતુ કેવા? એન્ટી પેરેલલ થયા. પછી અસમાન સદિશો, એક આમ ને એક આમ. લો, A અને B, A is not equal to B અને mod A is also not equal to B. અસમાન સદિશો, બરોબર. આવા જલ્દી બધા સદિશો. પછી પાંચમું પણ એક કહી શકું તમને, લંબ સદિશો. A અને B એકબીજાને લંબ, એટલે આને A લંબ B વડે દર્શાવાય. આમાં આ વડે દર્શાવાય, આમાં આ વડે, બરાબર. ચલો જુદા જુદાની વાત કરી. હવે આપણે કહીએ સદિશોનો સરવાળો કરવાની આલેખીય રીત. સદિશનો સરવાળો કરવાની આલેખીય રીત. આપણે હમણાં વાત કરીને કે કોઈ પણ સદિશને તીરની નિશાની વાળા સુરેખ રેખાખંડ વડે દર્શાવાય, જેમાં તીરની નિશાની આપેલા સદિશની દિશા સૂચવે છે અને યોગ્ય સ્કેલ માપ લઈને દોરવામાં આવેલ રેખાખંડની લંબાઈ એ આપેલા સદિશનું માન સૂચવે છે. હવે મારી પાસે ઉદાહરણ તરીકે
આ બે સદીશો છે, એ અને બી. આનો સરવાળો કરીને પરિણામી સદિશ આર લાવવો છે. અત્રે આપેલા સદિશોના માન અનુક્રમે એ અને બી છે. કારણ કે અત્યારે કિંમતો નથી આપતો, માન એ અને બી છે. હવે મારે આને સરવાળો કરવો છે, યોગિક સંયોજન. તો યાદ રાખો, તમારી પાસે આ યામાશ પદ્ધતિ છે. કેમેરાનું લોકેશન ગોઠવ્યું આમ, બરાબર, અને અહીંયા આગળ ઉગમ બિંદુ પર તમને જે બી ગમે પહેલા એ ગમે કે બી ગમે, બરાબર, જે ગમે તેને રજૂ કરો. તો કે સાહેબ મેં પહેલા એને રજૂ કરી દીધો દિશા અને માન સહિત. ઓકે, તો આનું માન કેટલું? એ જેટલું, દિશા એ દિશામાં, એટલે એને રજૂ કરી દીધો. ઓકે, ઉગમ બિંદુ પરથી ઓપી વડે કોઈ સંદર્ભ બિંદુ ઓ પરથી, લખાણ સમજો, કોઈ સંદર્ભ બિંદુ ઓ પરથી સદિશ એને તેનું પુચ્છ રહે તે રીતે દિશા અને માન સહિત સદિશ ઓપી વડે રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ સદિશ પી ના શીર્ષ પર સદિશ બી નું પુચ્છ રહે તે રીતે તેને પણ દિશા અને માન સહિત રજૂ કરવામાં આવે છે. એટલે આ બી પણ શું છે? દિશા અને માન સહિત. આની લંબાઈ કેટલી? બી જેટલી. દિશા આ બતાવી બી ની દિશામાં, આખી આમ પેરેલલ ટુ. તો એને શેના વડે દર્શાવ્યું? પીક્યુ વડે. તો પછી આ શું આવશે? પ્રારંભમાં દર્શાવેલા સદિશના પુચ્છ અને છેવટે દર્શાવેલા સદિશના શીર્ષ ને જોડતો સદિશ, જેને આપણે કહીએ સી, એ દિશા અને માન સહિત પરિણામી સદિશ દર્શાવે. હવે આ તમે ઓક્યુ સદિશની લંબાઈ માપી લો એટલે તમને પરિણામી સદિશની દિશા, પરિણામી સદિશનું માન મળી જાય. બરાબર, હું તમને લખી આપું છું અત્યારે આ બધા મુદ્દા. એટલે પરીક્ષામાં આલેખી રીત લખવી હોય તો લખી શકો. ચોપડીમાં સી ની જગ્યા પર આર પણ આપેલું છે, મેં તમને ના કીધું નામમાં કોઈ જ રાખ્યું નથી. બરાબર, અમુક વિદ્યાર્થી મિત્રો કહે છે નામ મેં ક્યાં રખા હે. તો આપણે આછી જ વાત છે, નામનું કોઈ મહત્વ નથી, કામનું મહત્વ છે. બરાબર, એક વસ્તુ છે કે વ્યક્તિનું નામ બદલવાથી શું એનું કર્મ બદલાઈ જાય, એનું કામ બદલાઈ જાય? ના બેના. બરાબર, લખણનો પૂરો હોય એ પૂરો જ રહે. બરાબર, આપણું નામ નરેન્દ્ર મોદી પાડી દઈએ એટલે શું આપણે વડાપ્રધાન થઈ જઈએ? જે લક્ષણ હોય એ જ રહે. બરાબર, એટલે આપણે અહીંયા એ બી સી પી ક્યુ આર સી ટી ડી ફલાણું ડીનું પૂછડું લોકડો લોકડો લોકડો, હવે જે લખવું એ લખો બાપા. બરાબર, અમુક જ બોચિયા સાહેબ હોય છે, અમુક પાઠ્યપુસ્તકને આમ વળગીને રહેલા બોચિયા સાહેબો. તો કહું છું મોઢા પર, ભલે કદાચ આ વિડીયો જોશે ને મને અનલાઇકનું બટન દબાઈ દેશે, બરાબર, એટલે લાગુ પડે તો દબાઈ દે, સવાલ જ નથી. બરાબર, એટલે એમને લાગુ પડે છે કે ચોપડીમાં એ નથી, ના ના પી હોવું જોઈએ. અરે ભાઈ, એણે બિચારાએ એની દિશામાં તો બતાવ્યો છે, મૂલ્યનું એ જ લીધું છે. બીની દિશામાં બી બતાવ્યો છે, મૂલ્ય એ જ લીધું છે. અને પહેલા દર્શાવેલા પૂછ અને છેલ્લે દર્શાવેલા સદિશને જોડતો સદિશ જ દોર્યો છે. મેથડ વાઇઝ ઇઝ ધ કરેક્ટ, નો પ્રોબ્લેમ. ઓકે, તો જો એ લખી આપું છું. સૌપ્રથમ આપેલા બે સદિશો પૈકી કોઈ પણ
એક. જો મેં કન્ડિશન નથી કીધી કે એક દર્શાવો, બે સદીશો પૈકી કોઈ પણ એક સદીશને તેનું પુચ્છ કોઈ સંદર્ભ બિંદુ O પર રહે તેમ દિશા અને માન સહિત OP વડે દર્શાવો. દિશા અને માન સહિત OP વડે દર્શાવો. ત્યારબાદ તે સદિશના શીર્ષ પર બીજા સદિશનું, તે સદિશના શીર્ષ પર બીજા સદિશનું પુચ્છ રહે તેમ તેને પણ એની દિશા હોય તો દિશા અને માન સહિત PQ વડે રજૂ કરો અથવા તો દર્શાવો. PQ વડે રજૂ કરો અથવા તો દર્શાવો. હવે પતી ગયું, રજૂ થઈ ગયું, બરાબર. હવે પ્રારંભમાં દર્શાવેલ સદિશના પુચ્છ, પ્રારંભમાં દર્શાવેલ સદિશના પુચ્છ અને છેવટે, આ છેવટેનો શબ્દ હું તમને કહું, માત્ર બે માટે નથી, જેટલા પણ સદિશો હોય મૂકતા જ જાઓ, એના માથા પર મૂકતા જાઓ. એટલે લખ્યું છેવટે દર્શાવેલ સદિશના શીર્ષને, છેવટે દર્શાવેલ શીર્ષને જોડતો સદિશ કયો? OQ. પહેલા કયો બતાવ્યો? OP. પછી કયો બતાવ્યો? PQ. હવે કયો થયો? OQ. એ દિશા અને માન સહિત, દિશા અને માન સહિત. જો દિશા એટલે તમારે જોવાનું કે ધારો કે અહીંયા આગળ કોઈ બી અક્ષ બતાવી હોય તેની સાથે આ ખૂણો બનાવે, એટલા ખૂણે, એટલે દિશા અને લંબાઈ માપી લો સ્કેલ માપને અનુરૂપ. દિશા અને માન સહિત પરિણામી સદિશ C આપે છે. બોલો, પરિણામી સદિશ C આપે છે. આખી મેં તમને પરફેક્ટ રજૂઆત લખી આપી, ક્યાંય નહીં મળે તમને આવી રજૂઆત. ચેલેન્જ છે, બરાબર. એકદમ પરફેક્શન સાથે તમને લખી આપ્યું. આ હવે આકૃતિ પરથી લખીએ કે માટે તમે શું કર્યું? OP લીધું વત્તા PQ કર્યું, OP વત્તા PQ બરાબર OQ. OQ નહીં, OQ. OQ નહીં, OQ. હવે OP એટલે A વત્તા B બરાબર C લેવાય. કેટલું સરસ કામ થઈ ગયું. હવે કોઈ કહે છે સાહેબ આ ખરેખર તમે લખ્યું છે એ મુજબ મારે ગમે તે બીજાને દર્શાવવો હોય તો હેવ યુ એની ઓબ્જેક્શન? ના ભાઈ ના, મને કોઈ જ ઓબ્જેક્શન નથી. આ C અહીંયા લખ્યો, જાણી જાય, હું તમને બતાવું કેમ કહેવા માંગુ છું. કોઈ કે સાહેબ મેં ધારો કે અહીંયા આગળથી પહેલા કોને રજૂ કર્યો? B ને. તો લાલ પેનથી બતાવું છું. પહેલા મેં B ને રજૂ કર્યો, બરાબર. પહેલા મેં B ને રજૂ કર્યો અને પછી એના શીર્ષ પરથી A ને રજૂ કર્યો. તો પણ જવાબ તો શું મળ્યો? પરિણામીનો એ જ મળ્યો ને. કેવી રીતે? જો
બી વત્તા એ કરશો તો પણ મળશે શું? સી. અને અહીંયા શું કર્યું હતું તમે? એ વત્તા બી કર્યો તો પણ શું મળ્યું? સી. એટલે આનો અર્થ એ થયો કે સદિશનો સરવાળો સમક્રમી છે. તમે a વત્તા b કરો કે b વત્તા a કરો, જવાબ સેમ ટુ સેમ, બરાબર. અથવા તમે એમ કહેશો કે b વત્તા a બરાબર c, એટલે therefore a વત્તા b બરાબર b વત્તા a, અને માનાંકમાં a વત્તા b બરાબર માનાંકમાં b વત્તા a લખી શકાય. માનાંકમાં a વત્તા b બરાબર માનાંકમાં b વત્તા a, એટલે એનો અર્થ એ થયો કે સદિશ સરવાળો એ સમક્રમી છે. સદિશ સરવાળો સમક્રમી છે, ઉલટ પુલટ કરીએ કાંઈ નહીં, બરાબર. પરંતુ કહે છે કે એક વસ્તુ યાદ રાખજો, સદિશ સરવાળામાં જે તમે પરિણામી સદિશ લાવો છો ને, કયું? ac બરાબર b વત્તા a કે a વત્તા b, બંને હરખું જ છે, બરાબર. તો હું તમને કહી દઉં કે ઓલવેઝ તમને આ a વત્તા b નું માન, a વત્તા b નું જે માન છે, બરાબર, જે તમે લાયા એ ઓલવેઝ લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ બંનેના સેપરેટ માનના સરવાળા જેટલું હોય અથવા ઓછું હોય, બરાબર. અથવા આમ પણ લખી શકો કે a વત્તા b નું માન એટલે કે c નું માન ઇઝ લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ, ઇક્વલ ક્યારે થાય કે પછી એક જ દિશામાં હોય તો, એક જ દિશામાં હોય તો ઇક્વલ થાય. તમને જો સાદી રીતે ઉદાહરણ આપું, એઝ ફોર એક્ઝામ્પલ, બે સદિશો એક જ દિશામાં હોય, બરાબર. ધારો કે a નું માન હું એમ કહું કે 6 એકમ અને b નું માન 8 એકમ. ઓકે, 6 એકમ અને 8 એકમ. હવે અત્યારે તો સરવાળાની વાત કરું છું, 6 એકમ અને 8 એકમ. હવે પહેલી કન્ડિશન, એક જ દિશામાં સદિશ a ને સદિશ b હોય તો a વત્તા b નું માન બરાબર મોડ a વત્તા મોડ b બરાબર 6 વત્તા 8 બરાબર 14 એકમ થાય. એક જ દિશામાં સાદો સરવાળો. પણ જો ધારો કે બીજી દિશા તરીકે એમ કહું, પરસ્પર લંબ હોય તો તમારી પાસે a આ છે અને b આ છે. તો આ બંનેનો સદિશ સરવાળો કરશો તો પાયથાગોરસ પ્રમેય મુજબ એમને પરિણામીની કિંમત આવશે આ, બરાબર. હોય તો તમને ચોખ્ખું કહી દઉં કે a વત્તા b નું માન છે ને એ અંડરરૂટ ઓફ a ના માનનો વર્ગ વત્તા b ના માનનો વર્ગ મળશે. એટલે કે અંડરરૂટ ઓફ 6 6 36 ને 88 64, એટલે કે 10 એકમ થશે. કોનું માન? a વત્તા b નું માન. હવે ચેક કરવું તો કરી લો, જોઈ લો. a વત્તા b નું માન ચેક કરો તો કરી લો. સેપરેટ a વત્તા b કેટલા હતા? 8 ને 6 14, બરાબર. અને આ કેટલા હતા? 10. તો 10 ઇઝ લેસ ધેન 8 વત્તા 6 થયું. એટલે એનો અર્થ એ થયો કે 10 ઇઝ લેસ ધેન 8 વત્તા 14.
અને આનો અર્થ એ થયો કે 14 ઇક્વલ ટુ 14 એક દિશામાં હોય તો સરવાળો થાય, બાકી જો પરસ્પર લંબ કે અન્ય કોઈ ખૂણે હોય તો ઓલવેઝ હોય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આને કહેવાય છે બે સદિશોના સરવાળા માટેની ત્રિકોણીય અસમતા. એટલે આ થઈ ગયો બે સદિશનો સરવાળો. બરાબર. બે સદિશની બાદબાકી થાય. સદિશ માટે ક્રમનો નિયમ છે એવો અત્યારે એક આપણી પાસે જૂથનો નિયમ પણ આવશે. બરાબર. તો હવે એ સદિશની બાદબાકી જોઈ લઈએ અને જૂથનો નિયમ પણ જોઈ લઈએ. નજર મારી લો. ચાલો આપણે સદિશને વારાફરતી રજૂ કર્યો હતો એ પરથી અને પછી બી પરથી. બરાબર. હવે સદિશ સરવાળા માટે ઉભા રહે પહેલા આપણે જોઈ લઈએ જૂથનો નિયમ. એ મારા ખ્યાલથી ચોપડીમાં આપેલો છે કે નથી આપેલો, જોઈ લઈએ. વિધાન છે સદિશ સરવાળા માટે જૂથનો નિયમ. કેવી રીતે કે આપણને a વત્તા b આપેલો છે, પછી રહીને c લઈએ અથવા તો a વત્તા કરીએ અને પછી b વત્તા c કરીએ તો પરિણામ કેવું આવે? સરખું. આ જૂથનો નિયમ છે. બરાબર. હવે જૂથના નિયમને સમજાવવા માટે આપણે આ રીતના આકૃતિ લઈએ. આ એક સદિશ, આ બીજો સદિશ, ત્રીજો સદિશ. સદિશ ત્યારે જ કહેવાય જ્યારે એને તીર વડે રજૂ કરાય. હવે આ O P Q R આને કયો સદિશ કીધો તમે? A. અને કયો કીધો? B. અને કયો કીધો? C. તો આ રીતે યોગિક સંયોજન કરશો. અહીંથી અહીંયા ગયા, અહીંથી અહીંયા ગયા, ત્યાંથી અમે આમ ગયા. બોલો અમે ક્યાં ગયા? અમે આમ ગયા સાહેબ. એટલે આ તમારી પાસે પરિણામી સદિશ છે. બરાબર. એટલે આને તમે કહો છો શું? A વત્તા B વત્તા C. આ રીતે થાય. તો સૌથી પહેલા શરૂઆત કરીએ ડાબી બાજુથી. ડાબા બરાબર પહેલા લઈએ A વત્તા B. A અને B નો સરવાળો કરશો તો એ આ થશે. ઓકે. આ A અને B નો સરવાળો કર્યો એટલે એને તમે શું કીધો? OQ સદિશ. A અને B નો સરવાળો એટલે OQ સદિશ. અહીં લખાઈ ગયું A વત્તા B. બંને બાજુ C ઉમેરો એટલે A વત્તા B વત્તા C કરો તો અહીંયા આગળ OQ માં શું ઉમેરાશે? C ઉમેરાશે. એટલે આ OQ માં C ઉમેરાય તો શું મળે? આ OQ માં C ઉમેરાય તો OR મળે. એટલે ડાબા બરાબર તમને મળ્યું A વત્તા B વત્તા C બરાબર કેટલા? OR. સમીકરણ નંબર 1 ક્લિયર. ડન. ઓકે. હવે જબાની વાત કરીએ. જબામાં
આપણી પાસે b વત્તા c છે, તો b વત્તા c કરો તો કે b વત્તા c. હું અલગ પેનથી બતાવું એટલે તમને ક્લિયર થાય. આ b વત્તા c એટલે આ થશે. જોજો સદિશમાં તીર બહુ અગત્યની વસ્તુ છે. તીર જો બતાવશો તો જ કામનું છે આ બધું. હવે એ જે તમે બતાવ્યું આ b વત્તા c, આને શું કહેવાના? b વત્તા c. તો b વત્તા c બરાબર શું થયું? તો કે pr. b વત્તા c બરાબર pr. બંને બાજુ આપણે a ઉમેરવાના છે. b વત્તા c વત્તા a, pr વત્તા a. પણ pr વત્તા a is not adjustable. કેમ એડજસ્ટ નહીં થાય? લો pr વત્તા, અરે યાર એક કામ કરો, ઉલટ પુલટ કરો. a વત્તા b વત્તા c એના બદલી આવો a વત્તા pr. કેમ? બધાને ખબર છે ક્રમ ઉલટાવાથી કોઈ ફરક નહીં પડે, ક્રમનો નિયમ. પણ અહીંયા મોટો ફરક પડશે. કેમ? a વત્તા b વત્તા c. હવે જોઈ લો a, જોજો a વત્તા pr એટલે કે or. જોઈ શકો છો કે સમીકરણ 1 અને 2 પરથી a વત્તા b વત્તા c અથવા તો a વત્તા b વત્તા c માટે એવું કહેવાય કે સદિશ સરવાળા માટે જૂથનો નિયમ સાચો છે. સદિશ સરવાળા માટે જૂથનો નિયમ પણ સાચો છે. ચલો ક્લિયર થઈ ગયો. હવે આપણે આગળ વધીએ. સદિશ સરવાળા માટે સબાચનો નિયમ. સબાચ એટલે ખબર છે ને શોર્ટ ફોર્મ? સમાંતર બાજુ ચતુષ્કોણ, એને કહેવાય સબાચ. આપણે આગળ બે સદિશો આપેલા, બરાબર? તો સબાચના નિયમમાં શું છે? પહેલા એને રજૂ કરો, પછી બી ને રજૂ કરો, પહેલા બી ને રજૂ કરો, પછી એને રજૂ કરો. એમાં નથી પડતા, બરાબર? કોઈ એક સંદર્ભ બિંદુ પરથી આપેલા બંને સદિશો પૈકી a અને b ને દિશા અને માન સહિત અનુક્રમે સદિશ OP અને સદિશ OQ વડે રજૂ કરી સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરતા. બંનેને રજૂ કરી સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરતા સમાંતર બાજુ સબાચ નો વિકર્ણ, સબાચનો વિકર્ણ સદિશ OR દિશા અને માન સહિત પરિણામી સદિશ C બરાબર a વત્તા b આપે છે. લો મેં આ શાબ્દિક ભાષામાં તમારી આગળ રજૂ કરી દીધું, બરાબર? હવે હું અહીંયા આગળ બતાવું છું. આ એક સદિશ, આ બીજો સદિશ જે આપણે હતો આગળ,
આ દિશાને માન સહિત રજૂ કર્યો સંદર્ભ બિંદુ O પરથી, આ સદિશ A ને સંદર્ભ બિંદુ O પરથી, આ સદિશ B ને અનુક્રમે OP અને અનુક્રમે OQ વડે રજૂ કરી દીધા. ત્યારબાદ આ શું કર્યો, A ને સમાંતર લાઈન, આ શું કર્યું, B ને તમારે ભૌમિતિક રીતે જોવું હોય ને તો શું કરવું પડે ખબર છે, અહીંયા આગળ પરિકરનું પોઈન્ટ અહીંયા ને પેન્સિલ અહીંયા આગળ આ માપ લઈને, બરાબર, આ માપ લઈને અહીંથી અહીંયા ચાપ દોરવાનું અને આ માપ લઈને અહીંથી ચાપ દોરવાનું અને ચાપ દોરીને પછી જે છેદન બિંદુ આવે, હા, એટલે આ થશે OR, બરાબર. અને જે OR તમને મળ્યો ને એ દિશા અને માન સહિત C આપે છે, એટલે C એટલે કે A વત્તા B. આ સબા ચ નો નિયમ થયો. આ પણ આલેખીય રીત જ થઈ ગઈ, બરાબર, આ પણ આલેખીય રીત થઈ ગઈ. હજી આપણે બે સદિશોની બાદબાકી બાકી છે, શૂન્ય સદિશની પણ ચર્ચા બાકી છે. એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બે સદિશોની બાદબાકી જોઈશું, પછી શૂન્ય સદિશની વાત કરીશું, પછી સદિશનું વિભાજન કરીશું. વિભાજન ઇઝ અ વેરી મચ ઇમ્પોર્ટન્ટ થિંગ, બરાબર. જોઈએ આપણે બાદબાકી પતાવી હોય તો પતાવી દઈએ ને પછી નેક્સ્ટ ટાઈમ સુધી વિભાજન ઉપર જ ફરી વળીએ. ચલો ને બાદબાકી લઈ લઈએ, નકામે જુદો પડે છે. બે સદિશોની બાદબાકી એટલે કે પ્રથમ સદિશમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરવો. બે સદિશોની બાદબાકી કરવી એટલે પ્રથમ સદિશમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરવો. પ્રથમ સદિશમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરવો એટલે તે બે સદિશોની બાદબાકી કહેવાય. એટલે therefore A વત્તા ઓછા B બરાબર A ઓછા B કહેવાય. આપણે આમાં જ બતાવી દઈએ, આ જ બે સદિશના સરવાળામાં. ધારો કે મારી પાસે આ સદિશ A છે, બરાબર, અને આ સદિશ કયો છે, B છે. હવે એને મેં ઉલટાઈ દીધો માન બદલ્યા વગર, એટલે માઈનસ B થઈ ગયો, બરાબર. A અને આ માઈનસ B. હવે જોજો એમાં માઈનસ B ઉમેરવાનો, એટલે મેં અહીંયા આગળ આને રજૂ કર્યો પહેલા OP વડે, કોને, એને, અને એના શેષ પરથી માઈનસ, એના શેષ પરથી માઈનસ B ને જોયું, એના શેષ પરથી. તો પછી A માઈનસ B આવે, તો પછી અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા, એટલે આ કોણ થશે, બસ બીજું કોઈ જ નહીં, આ A માઈનસ B થાય. જોયું, જે A અને B નો સરવાળો કરતા હતા ને, હવે આ બે ની બાદબાકી થઈ ગઈ. અથવા હું તો તમને ટૂંકામાં ટૂંકી રીત કહી દઉં, બંને સદિશને એક સાથે જ રજૂ કરો. ચલો આ રજૂ કરી દીધો, બહુ જ મસ્ત રીત છે. આને યાદ રાખવા માટે જે બે ની બાદબાકી એમાંથી બી બાદ કરો છે ને, તો એ જે બાદ થાય ને એમાંથી બી બાદ કરો, જે બાદ થાય ને એના શેષ પરથી બાદબાકીનો સદિશ રજૂ થાય. આ જો આવ્યો ને અંતે, ફ્યુચરમાં આ કોન્સેપ્ટ બહુ કામ લાગશે. બંને એક સાથે જ રજૂ કરો, બાદબાકીનો સદિશ જે બાદ થાય એના શેષ પરથી રજૂ થાય. આ થઈ ગયું ક્લિયર. શૂન્ય સદિશમાં કશું નથી,
બરાબર, જીરો વેક્ટર આટલામાં જ પતાવી દઈએ. કોઈ પણ સદિશમાં પોતાનો વિરોધી સદિશ ઉમેરીએ તો તે શૂન્ય સદિશ બને. એટલે ધેરફોર એ માં પોતાનો જ સદિશ ઉમેર્યો એટલે જીરો વેક્ટર થઈ ગયો. બરાબર, એટલે એક આ રીતે થાય. બીજું, કોઈ પણ સંખ્યા સાથે જીરો સદિશને ગુણીએ તો પણ જીરો સદિશ જ મળે. કોઈ પણ સંખ્યા સાથે જીરો સદિશને ગુણીએ તો પણ કે છે જીરો સદિશ જ તૈયાર થાય. બરાબર, અને જીરો સદિશ જે છે, જીરો સદિશનું માન 0 છે એટલે આવા સદિશની કોઈ દિશા હોતી નથી. બરાબર, હવે કમ્પ્લીટ કામ થઈ ગયું. હવે પેલું આખું નવા સેશન તરફ આપણે પહોંચી ગયા. કયા? સદિશનું વિભાજન. બરાબર, સદિશનું વિભાજન કરવાનું છે, ઘટકો પાડવાના છે. વેરી મચ ઇમ્પોર્ટન્ટ. નો કમિંગ સૂન. નેક્સ્ટ એપિસોડ જોવાનું ચૂકતા નહીં. ઓકે, બાય બાય.